આજનો 26મી જાન્યુઆરીનો કાર્યક્રમ વિંજુમાળા પ્રાથમિક શાળાની અંદર ઉજવવામાં આવ્યો, જેની અંદર ગામના લોકો હાજર રહ્યા અને શાળાના જે કર્મચારી ગણ હતા, શિક્ષકશ્રીઓએ પણ સારી એવી મહેનત કરી અને સારા એવા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રાખેલા છે. અને સાંસ્કૃતિક કાર્યક્રમો એવા રાખેલા છે કે પ્રજાને સારો સંદેશો જાય. બેટી બચાવો બેટી બચાવો અને યોગ વિશે પણ સારું એવું જ્ઞાન આપ્યું કે ભવિષ્યની અંદર આપણે શારીરિક માનસિક કઈ રીતે ફિટ રહી શકીએ અને આવનારી પેઢીને પણ આપણે સારો સંદેશો આપીએ છીએ કે 2047 સુધી ભારત દેશ કેવી રીતે વિકસિત રાષ્ટ્ર બને અને દરેક નાગરિક પોતપોતાનું કર્તવ્ય અને ફરજ સમજે. એ માટે દરેક તાલુકાના નાગરિકોને પણ હું મામલતદાર તરીકે અપીલ કરું છું અને દરેક નાગરિક પોતપોતાનું કર્તવ્ય ફરજો સમજી અને આગળ વધે અને વિકસિત ભારત તરીકે પોતાની ફરજો અદા કરે. જય હિન્દ, જય ભારત. નમસ્કાર. આજે 77મા પ્રજાસત્તાક દિન નિમિત્તે વિંજુવાડા ગ્રામે તાલુકા વહીવટી તંત્ર દ્વારા સરસ આયોજન કરવામાં આવ્યું. શાળા દ્વારા અહીંયા સરસ મજાની સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી. ગ્રામજનોએ ખૂબ લોકફાળો આપી અને બાળકોને પ્રોત્સાહિત કર્યા. શિક્ષકોની મહેનત, ગામ લોકોના સાથ સહકાર બદલ તાલુકા વહીવટી તંત્ર વતી હું તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી માંડલ સૌનો આભાર વ્યક્ત કરું છું. અસ્તુ. જય ભારત, જય હિન્દ. નમસ્કાર, મારું નામ પ્રજાપતિ ધર્મેન્દ્રકુમાર ભાઈલાલભાઈ. વિંજુવાડા પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે હું અહીંયા ફરજ બજાવું છું. 77મો પ્રજાસત્તાક દિન તાલુકા કક્ષાનું આયોજન અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના વિંજુવાડા પ્રાથમિક શાળાની અંદર ઉજવવામાં આવ્યો, જેની અંદર તાલુકાના મામલતદાર સાહેબશ્રી, તાલુકાના વિકાસ અધિકારીશ્રી અને મહેમાનોની આગેવાનીની અંદર સરસ મજાનો આ પ્રજાસત્તાક દિન ઉજવવામાં આવ્યો, જેમાં શાળાના બાળકો, શાળાના શિક્ષકો અને ગ્રામજનો દ્વારા ખૂબ સરસ મજાનો ઉત્સાહ જોવા મળ્યો અને સાંસ્કૃતિક કાર્યક્રમ, સન્માન કાર્યક્રમ અને વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજી અને આજના આ પ્રજાસત્તાક દિનની ઉજવણી ખૂબ હર્ષોલ્લાસ સાથે શાળાના આ પટાંગણમાં યોજવામાં આવી. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.